આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હાલો. હલો, હા, જય માતાજી. જય માતાજી. બોલો બોલો. અચ્છા, તમારે રિચાર્જ નથી ચાલુ ને? ફોન કરવા દે, ફોન કરતા છો તમને. હે હા. ખાલી એમ જ ફોન કર્યો તો, કામ હતું કઈ? હાલો હાલો, કામ છે એટલે ફોન કર્યો છે. ખાલી એમ જ ફોન કર્યો તો. નહીં નહીં, કામ હશે એટલે ફોન કર્યો છે. તમને કહું તો તમને ખબર પડે ને સર. શું કામ હતું? બોલો બોલો. એટલે હગાઈ કરવાની હશે તે માટે ફોન કર્યો હતો. કોની હગાઈ કરવી? આપણી મારી પોતાની. એમ નહીં કહો તો નહીં હાલે. કરી હોય ને તે હાલી જાય, હવે એમ તો કઈ છે નહીં. હે આ સમય પ્રમાણે કરવી પડે. એવું છે. શું નામ તમારું? હા, રામસિંહભાઈ. આખું નામ? આખું નામ રામસિંહભાઈ દવે ઝણકાર. જણકાર? હા. હા, જણકાર કે બાદ કઈ જ્ઞાતિમાં? કારડિયા રાજપૂત. કારેડિયા રાજપૂત. હા, બરાબર બરાબર. ક્યાંથી બોલો છો? કોડીનાર. કોડીનારથી. બરાબર. કેટલી ઉંમર થઈ? ઉંમર 36 વર્ષ. અગાઉ થઈ ગયા હતા કે વાર? હા હા, અગાઉ થઈ ગયા છે. મારે ઘેર દીકરો છે. દીકરો હોત છે? 9 વર્ષનો. હા, દીકરો. મારી બા છે ને એક્સપાયર થઈ ગઈ. ઘરવાળી ગુજરી લગ્ન ગઈ? બગન બધું થઈ ગયું. હે ઘરવાળી ગુજરી ગઈ એમ ને? હાલો. હા હા, એક્સપાયર થઈ ગઈ. ક્યારે ગુજરી ગઈ? એ તો 65 વર્ષ છે. 5 વર્ષ થયા છે. હવે પાછું કરવું છે એમ ને? હા, એટલે પાછું કરવું. હું કામ શું કરો છો? કામ તો ખેતીવાડી કરું. 15 વીઘા જમીન છે ને તબેલો છે ઢોરનો. ઘરની ખેતી છે? હા, ઘરની ખેતી છે. ઘરનો કુવો છે. ઘરની ખેતી છે. 15 વીઘા જમીન. ભાઈ કેટલા? ભાઈ 3. તો 5-5 વીઘા થઈ જાય ને ત્રણે? નહીં, તો 15 વીઘા. તમારા ખાતે 15 આવી છે એમ ને? હા, ભાઈ જુદા છે? તળીભાઈ નોખા પણ છે. બરાબર. અને તબેલો છે? હા, ઢોરનો તબેલો છે. કેટલી ભેંસું ગાયું છે? ભેહું છે, ગાયું નથી. ભેહું છે 8. 8 ભેંસો છે એમ ને? 8 ભેંસો છે. કેટલું દૂધ થાય મહિને? મહિને 70-80 હજાર નું થાય. હા, 70-80 હજાર નું. બરાબર. હા. તો સારું કહેવાય. હે મકાન ઘરના છે? ઘરના મકાન બધે હો તબેલે. કોણ કોણ પરિવારમાં કોણ કોણ? પરિવારમાં અમે મમ્મી ને મારો દીકરો હું 3. ત્રણ જણા. બાપુજી નથી? ને બાપુજી ગુજરી ગયા. બરાબર બરાબર. કઈ નઈ, તમને મોબાઈલ વોટ્સએપ છે? વોટ્સએપ હા હા એમાં તમારો ફોટો છે? હા મોકલતા આવડે? હા, તો આ નંબર ઉપર નાખ દો. આ નંબર પર નાખી દો. આપણે યુટ્યુબમાં મેલશું. બરાબર ને? બરાબર, કઈ વાંધો નહીં. ક્યારે મોકલશો? બસ આગળ નાખ દો તમે થાય. અત્યારે નાખી દો. આપણે યુટ્યુબમાં, વોટ્સએપમાં, ઇન્સ્ટાગ્રામમાં બધે મેલશું. બરાબર? અને હા, કઈ વાંધો. તમારો નંબર એમાં લખશું. અને હા 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 કોઈને ફોન બનાવો તો ડાયરેક્ટ તમારે વાત કરી લેવાની. અને કોઈ હા, પછી કોઈ તમે વાત ફ્રોડ, કરી પાછું. મને તો વાત કરજો જ, બરાબર. પણ કોઈ ફ્રોડ કરે ને તો હા, ધ્યાન રાખજો. બરાબર? છેતરાવાનો ફોન ન આવે. અને આવે તો સમજીને બરાબર છેતરાતા નહીં ટૂંકમાં. બરાબર ને? બરાબર બરાબર. હા, ઘણા એમાં હા શું છે કે ખોટા ફોન કરશે તમને. તમારે ત્યાં દીકરી હા હા જોવાની છે, ફોટા બતાવશે, બધું બતાવશે. લલચાતા નહીં. હા હા બધી વિગતો જાણીને આગળ હા વધજો. કોઈ પૈસા નાખવાનું કે ને હા, ગૂગલ બરાબર. પે થી કાં તો નાખતા નહીં. બરાબર ને? નહીં હા, નહીં નહીં. એવું કરજો. બરાબર? હા બરાબર. મોકલો, ફોટો મોકલો તમે આમાં. હું આમાં હા તમને કરી. જીવન સાથે લખીને મોકલું છું. એમાં ફોટો નાખી દો. હો, હા, ભલે ભલે. આ નંબર પર નાખ દો. આ નંબર પર નાખ દો. હા, ભણ્યા છો કેટલું તમે? હું ભણે તો ખાલી 5 છોકરીઓ છે. કાલે પોતે જ 5 બોલ. ચોપડ્યો છે. હા, એ પછી તો ગીરદી હા એટલે ન જવાય આપણે બહુ. બરાબર ને? હે હા, કાંઈ વાંધો. ગીરદી થઈ ગઈ ને પછી તો નિશાળમાં. હવે ઘરજીની વાત નથી. સમય એવો હોય ને નહીં. મેં ફોન કીધું તમારા ગીરદી થઈ પડતો ગઈ. હોય. મેં કીધું ગીરદી થઈ ગઈ. ખેતી વધારે હોય.
કે હે હા કાંઈ વાંધો નહીં, આપણે જે હવે ભણવાનું શું આવે, ખેતી બસ કરવી છે ભગવાન એટલે દે બરાબર. હા બસ બસ બસ, કાંઈ વાંધો નહીં. ખેતરમાં શું આવો ભગવાન છો? આ નંબર હે ખેતરમાં વાવો છો 15 વીઘામાં હાલ વાવેતર એનું કરો છો? ખેતીમાં તો વાત છે, માંડવી છે, એટલે સોયાબીન છે. એટલે શેરડી વધુ આવો છો? હે? હા હો હે કેટલી થાય? શેરડી તો 35 ઉતરે છે. 35 મણ વીઘે ઉતરે એમ? મણ નહીં ટન. ટન? હા અરે વાહ, તો સારું કહેવાય. હા હા હા, બરાબર. પાણી બુખારી ને પાણી કોરીનામાં સારું કાં તમારે? હા આ બુખારી અત્યારે વાવેલી છે કે નથી વાવેલી? નહીં શેરડી છે ને અત્યારે છે 3 વીઘાની. 3 વીઘાની છે એમ ને? હા હા, તો શેરડી છે અને બધી ભાવમાં ચાલતા રહે પછી. હે બીજું બીજું હા બીજું બીજું શું આવ્યું છે 12 વીઘામાં? તો માંડવી છે. માંડવી કેટલી થઈ? માંડવી તો થઈ 10 ખાંડી જેવી છે, પણ વરસાદનો આખરી હતી ને વરસાદનું બધી નુકસાન બહુ છે. નુકસાન થયું, બરાબર બરાબર. 200 મણ થઈ અત્યારે એમ? હા હા બહુ અત્યારે કઈ નુકસાનકારી છે. અત્યારે કઈક વાવ્યું છે, વાવ્યું ને બીજું કઈ શિયાળુ મળ વાવ્યું? ના હવે તો શેરડી ઊભી ને અત્યારે ખેતી તૈયાર કરીને ઘઉં કરવાના છે. ત્યાં ઘઉં વાવવા છે એમ ને? ઘઉં આમ કેટલા થાય તમારે વીઘે કેટલા થાય? વીઘે અઢી થાય, અઢી ખાંડી 3 ખાંડી એવું થઈ જાય. એમ એટલે 50-60 મણ જેવું થાય વીઘે એમ ને? હા હા 10 વીઘાના વાવો તો 600 મણ જેવા ઘઉં થાય ને? હા કઈ નેટું નહીં, પછી હવામાન ઉપર આધાર વધી પણ જાય. આ બધી પણ એ જાય. પછી ઓછા પણ થાય. ના ના, બરાબર એમાં કઈ નેટું નહીં, પછી ભાવ ટૂંકમાં આવક તો સારી છે તમારી, બરાબર ને? હા આવક તો સારી છે. બરાબર. પછી તમારે કઈ જ્ઞાતિમાં અનુકૂળ રહે? તમારી જ્ઞાતિ કે બીજી જ્ઞાતિનું હોય તો હાલે? હવે જે યોગ લાગે એ પ્રમાણે. બીજી જ્ઞાતિ હાલે ખરી એમ ને? હા હાલે કરી. પછી વિધવા હોય, છૂટાછેડા હોય તો હાલે? હા તે હાલે હો, આપડે તો લગ્ન તો આપડે કરેલા છે. બાળક વાળું હોય તો હાલે? બાળક આપડી વાળું નહીં બાળક વાળું નહીં, બાળક તો મારો દીકરો છે. દીકરો છે એટલે બાળક વાળું ન હાલે, પણ છૂટાછેડા હોય અને હા તો હાલે. વિધવા હોય તો હાલે, બરાબર ને? હા તો હાલે. જ્ઞાતિ કોઈ પણ હોય તો વાંધો નહીં આમ, બરાબર ને? હા હા કઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં, એ તમને ફોન કરશે જે કરશે, તમારે અનુકૂળ લાગે એની હારે આગળ વધવાનું, હા બરાબર ને? કાંઈ વાંધો નહીં. હા ફોટા મોકલી દો મને હો તમારા. હા 4 નંબર પર ફોટો મોકલી આ દો નંબર હાલશે. પર ફોટા મોકલો. હા ભલે. હા હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.